સુરતના રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ZRUCC કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે। સુરતથી મુસાફરોને ટ્રેનમાં જવાની મુશ્કેલી પડી રહી છે। અમે રેલવે બોર્ડમાં રજૂઆત કરીશું, ZRUCC સભ્ય કલ્પેશ બારોટે જણાવ્યું। અગાઉ પણ મેં 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે, ત્યારે ફરીવાર મારી નિમણૂક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ। રેલવેના ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવી છે। ત્યારે આ 2 વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું। સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉધના રેલવે સ્ટેશનને રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા। સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે। તે કામગીરી વધુ સારી રીતે થાય તે દિશામાં પણ પ્રયત્નો કરીશું। સૌપ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી જણાવવાનું કે છેલ્લા 10 વર્ષના સમયગાળા બાદ મારી ફરી પાછી ZRUCC સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ રેલવે મંત્રાલય, પશ્ચિમ રેલવેના અધિકારી તેમજ મારી પાર્ટીના નેતાગણનો આભાર માનું છું કે તે લોકોએ મારી પર લાંબા સમય બાદ વિશ્વાસ મૂકીને ફરી પાછું મને સુરત શહેરની જનતાનો સેવા કરવાનો મોકો આપ્યો છે। તે બદલ તેમનો આભાર માનું છું। અને ખાસ કરીને જે મારી નિમણૂક કરવામાં આવી છે તેમાં સુરત શહેરની જનતાના જે પ્રશ્નો છે, સુરત શહેરની જનતા અને રેલવે મંત્રાલય વચ્ચે એક સેતુ બનીને પ્રશ્ન દૂર કરવાનું મારું મુખ્ય કામ છે। અને ભૂતકાળમાં જ્યારે હું સભ્ય હતો ત્યારે મારી એક માંગણી હતી કે ભાઈ સુરત સ્ટેશનથી જેટલું અંતર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંતર ઉત્તરાયણ સ્ટેશનનું છે। ઉત્તરાયણમાં પણ લાખો લોકોની વસ્તી છે, સૌરાષ્ટ્ર સમાજના લોકોની વસ્તી છે। ઉત્તરાયણ, મોટાવાડા, અમરોલી, કોસાર, છાપરાપાટા, વરિયાવ જેવા ખૂબ મોટી વસ્તી ધરાવતા ગામડાઓ આવેલા છે। ત્યારે ઉત્તરાયણ સ્ટેશનમાં બી સ્ટોપેજ એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે, ઉત્તરાયણ સ્ટેશનનો સુવિધા આપવામાં આવે। મને આનંદ છે કે જે તે વખતની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ઉત્તરાયણ સ્ટેશનનો પણ ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ એ વખતની મારી માંગણી અધૂરી છે કે એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે। તે રજૂઆત અમે આગામી સમય બોર્ડમાં કરશું। અને બીજું કે ઘણા વર્ષોથી ઉત્તર ભારતીય સમાજની માંગણી છે કે તે લોકોને વતન જવા માટે ટ્રેન આપવામાં આવે। અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને દિવાળીના સમય દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા લગભગ 86 કરતાં વધુ ટ્રેનો સુરતથી આપવામાં આવેલી હતી, પણ ટ્રેન સમય આપણે વેકેશન દરમિયાન નહીં પણ રેગ્યુલર સમયમાં ઉત્તર ભારતીય સમાજના લોકોને સુરતથી પોતાના વતન જવામાં તકલીફ ના પડે એનું વિશેષ ધ્યાન રાખીને રોજની 2 કે 3 ટ્રેન આપવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી રહેશે। કલ્પેશભાઈ અગાઉ બી 3 વાર ZRUCC મેમ્બર હતા અને એમની સારી કામગીરી હતી અને સરકારશ્રીએ એ ધ્યાનમાં રાખી પાછી ફરી વખત નિમણૂક કરી છે। અને કલ્પેશભાઈ ખરેખર રેલવેના કોઈ બી પ્રાંત પ્રશ્ન હોય એના માટે અગ્રેસર છે। અને અગાઉના દિવસો અમે રેલવે બોર્ડમાં જે કંઈ સુરતની ખામી છે, સુરત માટે જે જરૂરિયાત છે એ જરૂરિયાત માટે તેઓ શ્રી અગ્રેસર થઈને રજૂઆતો કરશે અને સુરતની જનતા માટે જે કંઈ સુવિધા બાકી છે બાકી પરિપૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવશે। અને હું દલિત સમાજના આગેવાન તરીકે કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં આગળ વધે અને રેલવે પ્રશ્ન સુરતના જે બી કંઈ નાના મોટા હશે એને વાચા આપશે એવું હું એક દલિત સમાજના આગેવાન તરીકે એમને ખૂબ અભિનંદન આપું છું।